આજે આયા આજ કોમ થઈ ગયું રવિવારે આવીને દર્શન કરી બધા કરી પછી પતી જો તો આવે તો માતા એટલું કેતી જો પણ જે માએ આપણે નાગર લાવ્યો એના ઓગળો જ ઉતરીશું એનો ઓગળો પણ માતા ના લો અને હું મેલડી એટલું કેતી જો તો જો રૂપિયા લઈને નો આવ તો પૂનમબાના વટાની મેલડી નાખે એ મારી માં પેલા ગોગો નહીં સિક્કો કરે નહીં હું મેલડી ના મેલડી પારા મૂકજો એવું માર માતાને કેવું છે હા અને હું માતા હું મય ઉઠાડીને રૂપિયા ગણી નાખવા પડશે એવું માર માતાને કેવું છે ચાપ કપાય બધું ચૂડેલા જોડો ગો જવાની છે હા ઈ મારી એવી ચૂડેલા જોડે દાણ જ રૂપિયા શિવ ક્યાંથી નો ભાઈ પટેલ આવે કોણ પટેલ ઈ મેલડી બેઠી બદલાઈ એટલે જ જબરો થઈ ગયો પણ જો ચૂડેલો નહીં મન મેલડી નહોતી નહીં એવું હું માતા કહેતું તો જોતા આરતી મારી માતાને એટલું કેવું તો 3 મહિના થતા તમારા ઘેરે તેવી આવી જશે હા તેવી તમે કહો પણ કેટલા જ હોય છે તો પણ માતાને ખબર હા સાચું ખોટું તેવી તમે કહો સાહેબ તમારી માતાને ખબર છે પણ કેટલા રૂપિયા મોગડીના વેડા હેઠનારી હું માતા છું ને પાય અને તમારા વસાઈની મુસીબતો થઈ જ ચૂકી છે વસાઈનું કુવાસીનો હું માતા બોલી હતી કે જો વસાઈનું નોમ આવે એટલે મારા માતાને રંબા ઉતરવું પડે ને ઉતરવું પડે અને હું જો શિકોતર રંબા ઉતરી છું ને આ શિકોતર હું ભેળી રહી અને જો એ પટેલના ઘેર જઈ એ પટેલનો 2 છોકરો પણ એ પટેલનો 2 છોકરાની માં એક છોકરો ઘોડે હું માતા વાત લાવું છું ખબર કોમ તો તમે કયો લ્યા પણ મારી માતા તો ખાલી જઈને ડોળિયા બેહવાનું જ હોય એવું હું માતા કહું છું પણ હું શિકોતર એટલું કહેતી જાઉં કે 3 મહિના જોઈને પૂનમબાના ઘેર મારા કુવાસીના ઘેર અવસર આવવા વગર અને 4 મહિના જો રડી ન આલી આવેલું તો લે હું પૂનમબાની શિકોતર ના કહેવું હું માતા કહું છું જો એટલું હું માતા કહેતી રૂપિયા તો મેં લેવાના ચાલુ કરી દીધા છે ભરવાના ચાલુ કરી દીધા છે તો સાચું ખોટું પણ એ જો ડૂબ્યો છે એ હું માતા કહું એ જો ડૂબેલો છે પણ વખત પહેલા એને ડૂબેલા મારી બહાર કાઢું પછી આ ભાઈને રૂપિયા લાવું એવું હું માતા છે એનું ભગત પણ બાપ હું મારા રોમના ચોપડા ઊંધી લેતી નહીં એનું ભાગી હું આ ભાઈનું ઘર બંધતી નહીં પણ પહેલા એનું બંધાવીને પછી ના ભાઈનું ઘર બંધાવ્યું એટલે હું માતા છું તારા ઘરમાં ચામડનું દુઃખ છે ને ટીકોનું દુઃખ છે બાકી કોઈ દેવનું દુઃખ નહીં એવું હું માતા કહેવા બેઠી છું તું પણ માતાને કેટલા સવાલો કરે એ મને માતાને કહેતો જા એ જ ઘરની વાત કરું છું હા પણ જે ગોગો આવ્યો છે પણ ગોગા પહેલા જેવી તો મારી મેલડીએ તારા ઘરમાં સપાસી આલી જતી એવું હું માતા કહું છું પણ એટલું કહેતી જાઉં કે જા આજથી કમ્પ્લેટ 2.5 મહિના થયું હા કમ્પ્લેટ 2.5 મહિના થશે જો તારા આગળ પાછળ બધી દેવીઓ રમતી ન કરતો ને તો પૂનમબાના વટાની મેલડી ના કહેવાય એટલા રવિવાર ભર્યા છે એટલી દેવીઓ કમ્પ્લેટ ખાટલા રમતી કરી દે હા આ તમે માતા કરી રહ્યા છો પણ માતા એકે મળતી નહીં પણ અગરબત્તી કોણી કરાવશે તો મને માતાને જ ખબર છે અને એ અગરબત્તી જો હું કમ્પ્લેટ તમારા માતાના લઈને બેઠી છું માતા બીજી એકે દેવને કહેવી નહીં માતા ચોટીલાની મારી જામુંડને જ કહેવી છે અને તમારી જામુંડને હું પહેલા મજા કરાવું પાછળ બધી તમારી દેવીઓને જો હું જોડે રહી મજા ના કરાવું તો લે પૂનમબાના વટાની મેલડી ના કહેવાવું તમારા ઘરમાં જબરી જોરાવા લે ગાંજો પીનારી માતા છે એવું હું માતા કહેતી સાચું તો ખોટું અને ગોજો પિક્ચર રંબા ઉતરા ને હા એટલે કોઈના બાપને ધ્યાન રાખતી નહીં પણ અવાજ પછી હું માતા એટલો તમને ઘેર આલી દીધી જવું એકવાર આવ્યું કાઢ્યું બીજી વાર આવ્યું કાઢ્યું ત્રીજી વાર નહીં આવવા દો એવું હું પૂનમબાના આપણા ઘરમાં ના આવું બાકી ગમે એના ઘરમાં જ આપણા કુટુંબને કોઈ લેવા દેવા નહીં નહીં આવે એવું હું માતા તમને ઘેર આલવા બેઠી છું હા બુવાજી તો તમે છો દેવ તો તમે લઈને બેઠા છો પણ હું ભુવાજી કરું છું પણ થારું તમારું મન નહીં થઈ જાય કારણ હું ભૂવો જીવો એ વાત સાચી વાત વિચારે માતાજી મને ભૂવા કર્યો પણ હું ભૂવો જીવ પણ બગાડ એટલું યાદ રાખજે હું માતા વચન આલું એટલે કમ્પ્લીટ વચન આલું જો એક આજ ભાઈના કોઠા જો તેલના પહેલા નો પીવડાવી દઉં એટલે પૂનમબાના વટાની મેલડી મારી માં જો આજથી તમારું ખમણ મજા કેવા ઉતરીશું હા કુવાસી કીધી છે કુવાસી બનીને તમારો ટોપો કરીને આવી અને બેનો ટોપો કરીને આવ તો પૂનમબાના વટાની મેલડી ના કહેવાય લે હવે